ધારી ઢોડારી ગામની અંદર ઈ 12 બીજના ધણીનો નજો ફરક ફરક કેવો ને હે એવા ગોતાડી ગામથી આવે ને જાય આવે ને જા ઓ મારા રામદેવ પીરના ને જા એવા કોણ કોણ ચડાવે ને જા ને જા ને જા ને જા ઓ મારા રામદેવ પીરના ને જા જેના મંડળનું આયોજન કરેલ છે તેમને નમ્ર વિનંતી રામદેવ બાબાની આરતી ઉતારવા માટે ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. રામદેવ બાબાની આરતી ઉતારવા માટે ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય.
इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूलो ना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते हमसे भूल कर भी कोई भूल हो। ओ पालनहारे निर्गुण और न्यारे, अरे तुमरे बिन हमारा कोनो नहीं, तुमरे बिन हमारा कोनो नहीं। पीर राम देनी यार, पीर राम देनी यार,
છેલ્લે જો કે હજી મંડળ બાકી છે પણ બે હાથ ઊંચા કરી અને છેલ્લે રામજી બાપાની જોન જય બોલી અને બોલ બાર બીજના ધણી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ જય રામાપી જય રામાપી જય રામાપી જય રામાપી ये गोडीला खेलवे यसवो बाल गोडीला खेलवे यसवो बाल एना हाथ माल नाम गोडीला खेलवे यसवो बाल गोडीला खेलवे यसवो बाल गोडीला खेलवे यसवो बाल अरे सुभाल आ તમે શું ખલવી રહ્યા છો? अरे અમે गोडीला खेलवी અરે સુભાલ તો અમારે પણ બંને ભાઈને આ ઘોડીલા ખેલવા છે. अरे તમે રાજાના કુંવર કહેવાય તમારે गोडीला નો ખેલવાય તમને વાગી જાય. અરે સુભાલ તો પણ અમારે બંને ભાઈને આ ઘોડીલા ખેલવા છે. તમારે गोडीला ખેલવો હોય તમારી મમ્મી દૂધ પાવાવે તો તમારે હટ લેવાની. ભલે સુભાલ. हे आजे पीवो रे हे पीवो ने बने भाई दूधड़ा रे हे दूधड़ा पीवो मिल देना बाड़ पीवो रे हे पीवो ने वीरम देव दूधड़ा रे અરે બેટા રામદેવ વિરમદેવ તમે હજી નાના બાળ છો ઘોડીલા ન ખેલવાય પેલા દૂધડા પી લ્યો. અરે નહીં માતા આજ અમારે બંને ભાઈને ઘોડીલા ખેલવા છે માટે પેલા ઘોડીલા લઈ દો પછી અમે દૂધડા પીશું. ભલે રામદેવ ઘોડીલાની હટ લીધી છે તો તમે રાજમહેલમાં આરામ કરો હું હમણાં જ પ્રધાનને બોલાવીને તપાસ કરું. ભલે માતા. હે એવા માતાના એ બોલાવ્યા પ્રધાનયા
અરે માતા અત્યારે બોલાવવાનું કારણ પ્રધાનજી રામદેવ વિરમદેવે ઘોડીલાની હટ લીધી છે તો રાજમાંથી મોંઘામાં મોંઘું કાપડ મંગાવો અને સારામાં સારો દરજી બોલાવો અને રામદેવ વિરમદેવ માટે ઘોડીલા બનાવો. ભલે માતા. એ આજે પરદાન બોલાવે દરજે વહજે રે એ આવજે રાજને દરબાર પરદાન બોલાવે દરજે વહજે રે આજે પરદાન બોલાવે દરજી આવ્યા. આવો દરજી ભગત. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અરે દરજી ભગત આજે રામદેવ વિરમદેવ માટે ઘોડીલો સીવવાનો છે તમારે. લે ઈ ક્યાં કરી તમે? અરે એ દૂધલા નથી પીતા. અમે કપડા સીવી દે, જભા સીવી દે, આવી કોટી સીવી દે, ઘોડા અમે ન બનાવી કોઈ દી. અરે દરજી ભગત ઘોડીલો તો તમારે જ સીવો જો હે. પણ અમે ઈ કામ કરતા જ નથી. તો તમે શું કામ કરો છો? ઈ ક્યાંક બીજાને પકડો, ઘોડા ને ગધેડા ની બનાવતા હોય એની પાસે. હાંડિયા બનાવો છો હાંડિયા? પણ અમે એવું બનાવતા જ નથી. આ પ્રાણી સંગ્રહાલય થોડું હે. ઘોડીલો બનાવવાનો છે, ઘોડીલો રામદેવ વિરમદેવ માટે. પેલા એ તું તો એલા મારા ભાઈ જેવો છો, તું તો થોડુંક તો સમજ. હા તો શું થાય હવે? શું થાય હવે? બાઈ જગ્યા આપણું ભેગું નહીં થાય. જો આ કાપડ છે મોંઘા માયલું પેલા એ આ કાપડ તો એમ છે. જબકતું. હા આ નવસારી નું પ્રખ્યાત છે. એટલે આનો તમારે ઘોડો સીવો. તો આમ જો પ્રધાનજી હા આપણને ફાવતું નથી, હા હા. પણ તમે કહેતા હોય તો ટ્રાય મારી આપણે. આ કાન બઠિયા નો રાખતો પાછા. એ તો ભાઈ આ સીવતા હોય ઘોડો ને થઈ જાય ગધેડો, આમાં કઈ નક્કી ન હોય. એટલે આ મોંઘા માયલું છે. તો કાંઈ વાંધો ને પ્રધાનજી, હા 15-20 દી પછી આવો. હું 15-20 દી? કા કાલ તો ધૂળેટી હે, કાલે જ અમારે ઘોડીલો જોઈશે. એટલે તમારે મારો પેડવો બગાડવો લાગે. હા અમારે તાત્કાલિક જોઈશે. હું તાત્કાલિક જોઈ છે. હેદાજી ભગત ઘોડીલો અમારે તાત્કાલિક જોઈ છે. અરે મિલન શું કરું? એટલે થઈ જાય ઘોડીલો? પણ આ હું એકલો માણા, આ નો થાય બધું. દર્જન નથી એટલે કે ધૂળેટી કરવા ગયા હે? એટલે દર્જન નથી એટલે તાર કેવાનું શું થાય? એટલે બે માણસ સીવી નાખો ઘોડીલો એમ. એટલે એને હું દુકાને બોલાવું હે? તો ઓલો બાબલો તો લખાતો તો હમણાં ગ્રીનલેન્ડ છોકરીએ. એમ નહીં, તું એમ કે દર્જન અહીંયા આવે ને કામ કરે એમ? હા તારે મારું ઘર ભંગાવવું છે કે હું? કા લે કાકા અત્યારના બાયુ માણા કામ કરે. ઘોડીલો તો અમારે તાત્કાલિક જ જોહે. શું કરું? રાજમાં રહેવું તે કરવું તો જો હે, સહન કરવું જોઈએ, બધું કરવું જોઈએ. દરજીને બોલાવો કે હું બોલાવતો આવું? દરજી તો અહીંયા ઊભો હે, દર્જન ની વાત કર. હા મારે એડવર્ટાઈઝ આવી જાય ભાઈ. કાર્બેટર માં કચરો આવી જાય. હા કાંઈ વાંધો ને પ્રધાનજી, હા અમારા ઘરમાં જેટલા હે ને હા એટલા બધાયને અહીંયા બોલાવી લઉં, હા અને બને એટલી ઝડપ રાખી. હા હા પણ હું બોલાવું નહીં ને ત્યાં લગન તું દુકાને ન આવતો. કાંઈ વાંધો નહીં. કારણ કે તું દુકાને આવ્યો હારો નથી. હા તાય હું તેડ ઘર તો આયે ભંગાવ્યા ભાઈ. હા તો બોલાય દર્જને, હું અહીંયા ઊભો છું. રા નથી. એમાં હું વાંધો? તો એક કામ કરો, આ કાપડ હા દરજી બીજો ગોતી લ્યો. ના એવું નથી કરવું આપણે. નકર મારે દર્જન બીજી ગોતવી જો હે. ના ના ના, અને બાબુલાલ ને બોલાવી દે ભેગો. હા આમ જો પ્રધાનજી, હા જી. હવે તમે જાઓ, હા હા હું બોલાવું ત્યારે આવું. હા કાંઈ વાંધો નહીં હાલો. અને ખોટા હે ને દુકાનની બારીએથી ડોકા નો કાઢતા. ફટાફટ જોઈ મારે. હા હા તો હું જાઉં છું. પેલા રાજનું કામ આવ્યું હે, થોડુંક માથું દુખે હે. દર્જનને બોલાવું, ચા પાણી કઈક બનાવી દે, આદુ નાખી તો કામ આપણું થઈ જાય.